ભરૂચ શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી। ભરૂચમાં જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની ધૂમ જોવા મળી રહી છે। ત્યારે નવરાત્રિના 5મા નોરતે શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડોમાં ખેલૈયાઓએ મન મૂકીને માતાજીના ગરબે ઘૂમ્યા હતા। શહેરના પટેલ સોસાયટી ગરબા ગ્રાઉન્ડ ખાતે વર્ષોથી પરંપરાગત રીતે ગરબાનું આયોજન થતું આવ્યું છે, જ્યાં આ વર્ષે પણ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ ગરબે ઘૂમી આજે નવરાત્રિનો 7મો દિવસ એમ કહી શકાય કે આજે નવરાત્રિના 9 દિવસના મધ્યમાં આજે આવી ગયા છે। ખૂબ ઉત્સાહથી બધી જગ્યાએ ગરબા બહુ સુંદર ગયા છે। એવી જ રીતે પટેલ સોસાયટીના પણ ખૂબ ઉત્સાહથી ગરબા રમાયા છે। પટેલ સોસાયટી આ વખતે વિશેષ લગભગ બધા જ ભગવાનના નામ સાથેના ગરબા આ વખતે તૈયારી કરી છે અને જેનું છે એમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે। હનુમાન ચાલીસા જવાય છે, ગણપતિ છે, શંકર ભગવાનના છે, કૃષ્ણ ભગવાનના છે, ઇસ્કોનના છે, દરેક આપણે ભગવાનના છે કહીએ તો બધા જ ભગવાનને લઈને આ વખતે કન્સેપ્ટ એવો રાખ્યો છે કે ગરબા જે હોય અને સાથે પટેલ સોસાયટી હરેક વખતે કોઈના કોઈ ઉત્સાહ સાથે ગરબા કરે છે। આ વખતે જે લોકો સ્વદેશી જે કન્સેપ્ટ અપનાવે છે અને કોઈનો કોઈ વ્યક્તિ એ સ્વદેશી પર આપણને એક લાઈન છે એવો માહોલ પણ અમે બનાવ્યો છે અને એ બહુ સુંદર પ્રતિસાદ આપણે સાંભળ્યો છે। હવે રહેલા 4 દિવસની અંદર મા જગદંબાને પ્રાર્થના કે વરસાદ ના પડે 4 દિવસ હર્ષો ઉલ્લાસ ભગવાનના રમઝટ બોલાવી હતી। બીજી તરફ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી રિધમ ગ્રુપ દ્વારા કોલેજ રોડ પાસે આવેલા આત્મીય હોલ નજીક વિશાળ ડોમમાં ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે વરસાદ દરમિયાન પણ ખેલૈયાઓએ ઉત્સાહભેર ગરબા રમી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે। જય અંબે। ભરૂચમાં આટલા વર્ષોથી નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે। પહેલી વખત રિધમ ગ્રુપ જે વરસાદ વાતાવરણના હિસાબે ભરૂચમાં સૌ પ્રથમવાર ડૂમનું આયોજન કરેલ છે। તો ભરૂચના દરેક ખેલૈયાઓને રિધમ ગ્રુપના ગરબા રમવા માટે સૌને આમંત્રણ છે અને જે નિયમ મુજબ જે પાસનું વિતરણ થઈ રહ્યું છે એ પણ ચાલુ છે, પણ એક વખત ડૂમમાં આવી અને ગરબા રમો ફૂલ કમ્પ્લીટ સગવડ આપેલી છે। તો દરેક ખેલૈયાઓને રિધમ ગ્રુપ આમંત્રણ આપે છે। વર્ષોથી રિધમ ગ્રુપમાં ગરબા રમવા આવી રહી છું। રિધમ ગ્રુપ આ વખતે નવા કોન્સેપ્ટ સાથે અને ખેલૈયાના રંગમાં ભંગ ના પડે એ માટે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે, જર્મન ડૂમ। એ અમારા માટે બહુ જ મહત્વની વાત છે, કારણ કે દર વર્ષે વરસાદ કઈ ને કઈ રીતે અવરોધ લાવે છે, તો આ વખતે એ લોકોએ ખેલૈયાના રમવા
જે રમઝટમાં પ્રોબ્લેમ આવે છે એને સોલ્વ કરવા માટે આ ભવ્ય આયોજન કર્યું છે અને હું બધાને ઇન્વાઇટ કરું છું કે એ લોકો આવે અને અહીંયા ગરબાની રમઝટ માણે અને હું રિધમ ગ્રુપનો આભાર માનું છું કે અમારા માટે આટલી સરસ વ્યવસ્થા કરી છે એમણે. થેન્ક યુ. તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ. નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એસ્યોર ગિફ્ટ પણ મળશે.